I am everything. My I is always capital. I am superior. I am everything. Everybody is nothing. Everybody is zero. I am hero. इसको बोलते हैं ईगो, अहम. मैं ही इस धरती पर खुदा, और कोई कुछ है ही नहीं. मेरे सिवा मैं किसी को मानूंगा नहीं. सब सब बेकार है. तुम लोग, तुम्हारी कोई हस्ती नहीं. હું જ મહાન. બધું મને જ આવડે. હું શ્રેષ્ઠ. તમે બધા કશું છો જ નહીં. આ ચીજ જીવાય ને અને સુપેરિયરિટી કોમ્પ્લેક્સ કહેવાય. અભિમાનની છેલ્લી સપાટી. કોણે કહ્યું રાવણ મરી ગયા, દશેરાએ સળગાવો તો પણ દરેકની અંદર એક માથામાં 10 માથાનું અભિમાન લઈને જીવતા રાવણ જીવે છે. આપણે બધા એનું સિમ્બોલ, એનું પ્રતીક છીએ. આપણને કોઈ મારી નહીં શકે. આપણું અભિમાન કોણ તોડી શકે આપણા સિવાય? આપણે દુનિયામાં બીજા બધાને જીવજંતુ ગણીએ છીએ. એમનું કોઈ માન નહીં, એમની કોઈ કદર નહીં, એમની ગણતરી નહીં. કેમ કે તમે શ્રેષ્ઠ છો. તમારી પાસે જ્ઞાન છે, પ્રતિષ્ઠા છે, હોદ્દો છે, પૈસા છે, તમારી પાસે બધું છે. બીજા લોકો પાસે આ નથી. એટલે તમે એને જંતુ, જીવડા, મકોડા, કીડા ગણશો અને આવું એનું અપમાન કર્યા કરશો. આટલું બધું અભિમાન જ્યારે લઈને જીવતા હોઈએ ને, ત્યારે હવે રામ નહીં આવે. વારે ઘડીએ રામ નહીં આવે. હવે આપણે આપણી જાતને મારી નાખવી પડશે, કાં તો સુધારવી પડશે. અને આપણે આપણી જાતને શ્રેષ્ઠ ગણીએ છીએ એટલે મારી તો નાખીશું નહીં. કેમ કે આપણે તો સૌથી મહાન છીએ. એટલે આપણે મહાન છીએ જ નહીં. આપણે મહાન નથી. કૂતરા બિલાડીની સામે ઊંટ મહાન કહેવાય, જીરાફ એનાથી મહાન કહેવાય. પણ એવરેસ્ટની સામે ઉભા રહેશે ને ત્યારે જંતુ લાગશે. આપણી મહાનતા છે ને એ મહાનતમ આકાશ છે, ઈશ્વર છે, કુદરત છે. એની સામે આપણે ઝીરો થઈ જઈશું. બધા મહાન સિકંદરો ખોવાઈ ગયા, નેપોલિયનો ખોવાઈ ગયા, માટીમાં મળી ગયા. ના સમજવું હોય અને તોય હું મહાન, આઈ એમ ધ બેસ્ટ, એ દિવસે મને મારી જાત ઉપર નફરત થાય છે. એન્ડ આઈ હેટ માય સાઉલ.